વડોદરાવાસીઓએ લગાવી દોડ, શહેરમાં રન ફોર વોટ યોજાઈ। વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 7 મેના રોજ યોજાનાર છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ટીઆઈપી અને સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે। સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પખવાડિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે શહેરના કમાટીબાગ ખાતેથી યોજાયેલ રન ફોર વોટ કાર્યક્રમમાં શહેરીજનો ઉમટી પડી મતદાન જાગૃતિ માટે દોડ લગાવી હતી। વડોદરા શહેર ઉપરાંત કરજણ, ડભોઈ, પાદરા, સાવલી અને વાઘોડિયા વિધાનસભા મત વિભાગમાં પણ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો। શહેરના કમાટીબાગ ખાતે યોજાયેલ રન ફોર વોટને જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।